જે કામ કરવા પડે છે સમાજ માટે, સમાજના હિતમાં, સમાજને ધ્યાનમાં લઈ અને સમાજને કઈ રીતનું ફાયદાકારક રહે, આવનારી પેઢીને કઈ રીતનું ઉપયોગી થાય, એ વાત પણ આપણે અહીંયા કરવી છે. હું તો આમ તો નાનો માણસ છું, તમારા ગામમાં 2 વર્ષ આવ્યો છું સાહેબ સાથે, ખબર છે ઘણાને, પણ સમાજે જે જવાબદારી આપી છે એ જવાબદારી નિભાવવા માટે હું બંધાયેલો છું. 2 વર્ષ માટે સમાજના હિતમાં, સમાજના શિક્ષણને લઈ, ધ્યાનમાં લઈ જે કામ કરવું પડે એના માટે હું, મારી ટીમ આપની સાથે છીએ. દરેક ગામો જે આપણો સમાજ વસે છે, દરબાર સમાજ, વાઘેલા, જાગીરદાર વસે, ત્યાં દરેક કાર્યક્રમ આપણે કરીએ છીએ, એમાં આપણે સૌએ જોડાવાનું છે. બીજી કે આપની ખારિયા જાગીરદાર રાજપૂત સમાજની જે કમિટી છે, જે ટીમ છે, એમને એકદમ જોરદાર તાળીઓથી વધાવીએ, એમને પણ ઉત્સાહ આપીએ. શાબાશ. કારણ કે એમને પણ હવે જવાબદારી આપવાની છે, એમને પણ કામ કરવાનું છે. પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી અને એમની કારોબારી ટીમને અહીંયા હું પણ કહેતો જાઉં છું કે તમે પણ આ શિક્ષણના, સમાજના હિતના કાર્યમાં જોડાજો. સમાજને સુધારવા માટે અન્ય વિવિધ સંગઠનો આપણી સાથે છે જ, એ દરેક સંગઠનો જોડાયેલા છે. વિવિધ સંગઠનો મહાકાલ સેના કાર્ય કરી રહી છે. ભાઈ શ્રી શૈલેન્દ્રસિંહ વડાની અંદર ગૌશાળા એક જ વ્યક્તિ ચલાવી રહ્યા છે. એમણે પણ આપણે સમાજના હિતમાં, આપણા સમાજના ભાઈ તરીકે, આપણા બંધુ તરીકે આપણે એમને પણ સાથ સહકાર આપવાનો છે. આપણા ક્ષત્રિયો પ્રથમથી જ ગૌ ભક્ત હતા. ભાઈએ વાત કરી, આપણો સમાજ પ્રથમ ગૌ ભક્ત, ક્ષત્રિય એક જવાબદાર સમાજ હતો. એની સાથે આપણી જવાબદારીઓ છે એ નિભાવવાની છે. પણ ક્યાંક આપણી નાની મોટી સમાજની કહો કે સમાજના વ્યક્તિઓની કહો, ભૂલ ચૂકના કારણે હવે સમાજ ક્યાં જઈ રહ્યો છે એ જરા આપણે ઉપર નજર કરીને જોવાનું છે. સમાજ એટલે હું, તમે બધા સમાજના એક સંગઠનમાં આવી જઈએ. સમાજ એટલે એક વ્યક્તિત્વ નહીં, પણ એક વ્યક્તિને અનેક વ્યક્તિઓ જ્યારે સમાજના જોડાય અને એક કરતા વધુ એટલે 100 હોય, 1000 હોય કે 10,000, ત્યારે સમાજ આખો એક મજબૂત બને છે. એમાં વિવિધ સંગઠનો જોડાય, સમાજના વ્યક્તિઓ જોડાય, સામાજિક, રાજકીય મોભેદારો, વડીલો શ્રીઓ અને બાળકો, યુવાનો બધું જોડાય ત્યારે સમાજ ઊભો થાય. એક વ્યક્તિ આપણે બધા અહીંયા બેઠા હોય અને હું સામે હોય તો સમાજ ના કહેવાય. સમાજ એટલે એક કરતી વધુ જ્યારે આપણું સંગઠન હોય, વધુ સંખ્યા હોય અને એ પણ શિક્ષિત બની, સમજદાર બની, માન સન્માન સાથે જીવવાવાળો સમાજ આપણે બધા એને સ્વીકારીએ છીએ. એ સમાજની વાત કરવી છે. ત્યારે હવે આજે વિવિધ સંગઠનો દ્વારા આપણે જે ગામે ગામ કાર્યક્રમ કરીએ છીએ, ત્યારે હમણાં વાત કરી કે 84 ની અંદર જે મોટું સંમેલન થયું, એમાં પણ એ લોકોએ ઘણા નિર્ણયો લીધા. અહીંના આપણા વિસ્તારના કાંકરેજ ઓગળ તાલુકાના ઘણા વડીલો, યુવાનો હતા ત્યાં, એમને પણ સાંભળ્યું છે, જાણ્યું છે, એની પણ ચર્ચા કરશું. પણ હું જે જવાબદારી ફક્ત શિક્ષણની લઈને નીકળ્યો છું, ત્યારે વધુ વાત તો મારે શિક્ષણની કરવી છે. આપણા ગામની અંદર, એટલે કે તમારા ગામની અંદર, મારા ગામની અંદર, કાંકરેજ તાલુકાના જેટલા સમાજના, જે દરબાર સમાજના જ્યાં જ્યાં ગામડાઓ વસે છે, ત્યાં શિક્ષણનો વેગ વધે અને આવનારા સમયમાં શિક્ષણ થકી આ સમાજ મજબૂત થાય અને અન્ય સમાજની હરોળથી આગળ જાય અને શિક્ષણમાં પોતાનું પ્લેટફોર્મ ઊભું કરે. એના માટે શું કરી શકીએ? ત્યારે આ ટીમની એક જવાબદારી બની જાય છે કે શિક્ષણ માટે આપણે શું કરી શકીએ. આપણા બાળકોને પહેલા તો પોતાના વાલીઓની જવાબદારી છે કે પોતાના સંતાનોને, પોતાના દીકરા દીકરીઓને ભણાવવાની જવાબદારી આપણી છે. શિક્ષકો, ચાલો ગામની અંદર હાઈસ્કૂલ તો છે, શિક્ષકો છે, સ્ટાફ પણ છે, બધી સુવિધાઓ, વિવિધ અલગ પ્રકારની સુવિધાઓ આપે છે. પણ જ્યારે તમારું બાળક, માતા પિતા જાગૃત નહીં થાય, વાલીઓ જાગૃત નહીં થાય, ત્યાં સુધી શિક્ષણનો વેગ મને લાગતું નથી ને કે વધે. શિક્ષકો તો આવશે ને જાશે, ફેરબદલીઓ થતી રહેશે, પણ આ ગામના વાલીઓએ જાગવાનું છે, સમાજના વાલીઓએ, એમના માતા પિતાએ જાગવાનું છે, જેથી કરી તમારું સંતાન, તમારું બાળક બાલ મંદિરમાં જોડાય, ધોરણ 1 ની અંદર પ્રવેશ મેળવે અભ્યાસ માટે. એના પછી 1 થી 8 અભ્યાસ કર્યા પછી 9, 10, 11, 12 ની અંદર અલગ અલગ અભ્યાસની અંદર જોડાય. પણ ભણવા ખાતર નહીં, ભણી ગણીને આગળ વધે એના માટે કહું છું. ભણવા ખાતર તો આપણા ઘણા પૂર્વજો ભણી ગયા, ભણ્યા, કહેતા વડીલો કે ભણ્યા પણ ગણ્યા નહીં. અને આજે સૂત્ર લગભગ સાર્થક થતું એવું લાગે છે મને. આપણે ઘણી જગ્યાએ ભણીએ છીએ પણ ગણતા નથી. પણ ભણી ગણીને આગળ જવાનું છે, પણ સંસ્કારને સાથે લઈ, એ પણ આપણા સમાજની એક જવાબદારી છે. જે ગામની અંદર આ સમાજ વસે
ત્યારે અન્ય સમાજો કહેતા કે અમારા ગામની અંદર આ સમાજ છે રાજપૂત સમાજ, ત્યારે એમને ભય ન હતો. ગામનો વસવાટ થાય, ગામની સ્થાપના થાય ત્યારે અન્ય સમાજો આપણી સાથે જોડાતા. અહીંયા બેઠા છે વડીલોને ખબર હશે કે જ્યારે અન્ય સમાજ આપણી સાથે એક મજબૂતાઈથી રહેતો. એનું કારણ એ જ હતું, આપણે જાગીરદાર છીએ એમાં કોઈ ફરક નથી. આપણે જાગીરદાર છીએ એમાં કોઈ ફરક નથી. આપણે રાજપૂત છીએ એમાં કોઈ ફરક નથી, ફરક પડવાનો પણ નથી. પણ આ રાજપૂત સમાજને, આ જાગીરદાર સમાજને મને એવું લાગે છે કે હવે જાગીરદાર સમાજને જાગૃત થવાની જરૂર છે. શિક્ષણમાં આ સમાજ જાગૃત હતો જ બાપુ, આમાં કોઈ ફેર નથી. આ સમાજની અંદર અન્ય સમાજો જોડાતા એટલે આપણા સમાજ સાથે એ રહીને જીવી શકતા. પણ હવે આ જાગીરદાર સમાજને, આ રાજપૂત સમાજને જાગૃત થવાનું છે. અને એના માટે મારી જવાબદારી છે 2 વર્ષની સમાજના પ્રમુખ તરીકે, અને સમાજને, જાગીરદાર સમાજને જાગૃત મારે શિક્ષણ થકી કરવાનો છે. અને એના માટે મારે જે કરવું પડે, ગામે ગામ જવું પડે છે, કાર્યક્રમ કરવા પડે છે, કમિટીઓ, ટીમો બનાવવી પડે છે. મંત્રી, મહામંત્રી અને પ્રમુખની નિમણૂક પણ કરી રહ્યા છે. તમને તો 2 હાથ જોડીને હું વિનંતી કરવા આવ્યો છું કે તમે તમારા દીકરા દીકરીઓને ભણાવજો, શિક્ષણમાં આગળ વધારજો. શિક્ષણ થકી એ પરિવારને ઉજળું કરશે, એમનું ભવિષ્ય એ શિક્ષણ થકી જ થશે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.